ગુંજાસના ઘરોમાં મહારાજે મારી વાત ન સાંભળી હાદલ ખુમાણ તો ગોહિલની ગુંજાશ ને ખુમાણું ખમીર ફટકાશે ને એમાંથી એવા તણખા જડશે કે આખો ગોહિલ વાળ ફરગી ઉડશે. કુંડલાની 84 ખુમાણોએ માંગી ભીખી નથી મેળવી, એના માટે તમારા વડવાઓના લીલા માથા વધેરાયા છે. હા હા, કુંડલા તો ખુમાણોનું નાક છે. આજે નાક બાપુ વધે સાંજ કાપી લેવા પણ એ જાણે છે કે કાઠીનો દીકરો મણના માથા કરતા નોટાકના નાકના જાજા મૂલ કરે છે. અમે 12 ઓટા કરશું, ગોહિલવાડની છતી ધમરોડી નાખશું. હા, આ ધરતી પર ખુમાણના ઘોડાના ડાબલા ને બંદૂકોના ભડાકા વિના બીજો કોઈ અવાજ નહીં હોય. આગના ધુમાડા કે લોહીની નદીઓ વિના બીજો કોઈ દેખાવ નહીં હોય. ખુમાણના જમાન હવે હથેળીમાં અને નીંદર ઘોડાની પીઠે થશે. ધન મારા બાપ ધન. ગઢવી આ ત્રણેય હાથ મારું જીવતર ઉજાડ્યું. પણ સાંભળી લો, જવાન જો દીકરાઓ જયારે મોતને વાલું ગણવા નીકળે એ ટાણે જીવતરને વાલું ગણે હાદલ ખુમાણ નહીં. દીકરાઓ, હું તમારો હંધાઈનો મોભી થઈ. બાપુ, તમારી અવસ્થા થઈ અને તમે મારી અવસ્થાની ચિંતા ન કર બાપ. ખાટલે પડીને મરવા કરતા ધીંગાણે મરવાનો મને ઓરતો જ. રન હાદલ ખુમાણ. જોગીરાજ વૈવંચાને ચોપડે લખાય અને જન્મ જન્માંતર મીર અને ચારણો ગાય એવા બારવટા ખેડજો મારા બાપ.